વડોદરા શહેરના પ્રતાપનગરથી ડભોઈ રોડ તરફ જતા કપુરાઈ ચોકડી માર્ગ પર સતત ટ્રાફિકની સમસ્યા યથાવત છે। ભારે વાહનોના દબાણને કારણે આ માર્ગે હંમેશા ધમધમતો રહે છે। મહત્વની બાબત એ છે કે આ માર્ગ પર શાળાઓ આવેલી હોવાથી બાળકોના જીવને જોખમ ઊભું થયું છે। આ માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ માટે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિક કોર્પોરેટર તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મુદ્દે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી। કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ રોડ પર આવેલા 5 વજન કાંટામાંથી માત્ર 1 વજન કાંટાને સીલ કરી ફરજ પૂરી કરી હોય તેમ દેખાય છે, પરંતુ હકીકતમાં ટ્રાફિકની સ્થિતિ આજે પણ એ જ છે અને કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। ભારે વાહનોના કારણે રોજબરોજ ટ્રાફિક જામ થાય છે। શાળાના બાળકો માટે આ માર્ગ જોખમી બન્યો છે। માત્ર એક જ વજન કાંટો સીલ કરવાથી સમસ્યા હલ થવાની નથી। કોર્પોરેશન તાત્કાલિક નક્કર કાર્યવાહી કરે। હવે સવાલ એ છે કે શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિકની આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે કે પછી સ્થાનિકો અને શાળાના બાળકોને રોજિંદા જોખમ વચ્ચે જીવવું પડશે? પ્રતાપનગરની ડભોઈ રોડ ઉપર એક તો નાના બાળકોની નિશાળ બે આવેલી છે। એક તમારે મહાનગર પાસે છે અને એક આ ડભોઈ રોડના અહીંયાથી જતા જેનિત સ્કૂલ જે બહુ જૂની સ્કૂલ છે। મારા જેવા વ્યક્તિને બી અહીંયાથી જવું તો અડધો કલાક 15-20 મિનિટ ઊભા રહેવું પડે, કારણ કે દરેક જગ્યા પર હેવી ટ્રકો ઊભી રહે અને એ હેવી ટ્રકોના લીધે બધું ટ્રાફિક જામ થાય। બધા સળિયા ખુલ્લા હોય, પ્લેટો ખુલ્લી હોય, કોઈ દિવસ કોઈનો છોકરો, કોઈનો બાપ, કોઈનો હણાઈ જાય અને ટ્રાફિકની સમસ્યા લીધે જલ્દી જવું હોય તો લોકોને લેટ થઈ જાય। મેં બંનેને રજૂઆત કરી, પોલીસ કમિશનરને બી કરી અને મ્યુનિસિપલ કમિશનરને બી કરી કે ભાઈ એક તો ટ્રાફિકની સમસ્યા, હેવી ટ્રક, હેવી વાહનો એ રોડ ઉપર ઊભા નહીં રહેવા જોઈએ, કારણ કે બપોરે 1-2 કલાક અથવા સાંજે એમ 2 કલાક 1-2 કલાક હેવી ટ્રકો આવે તો કંઈ વાંધો નથી, પણ આ તો 24 કલાક જો રાત્રે 11 વાગ્યા સુધી હેવી ટ્રકો આવતી હોય ત્યારે એની રજૂઆત તો કરવી પડે ને। અને મારા વિસ્તારના તમામ નાગરિકોની મારે ફરિયાદ હતી કે ભત્તુભાઈ આ બંધ કરાવો, આ બંધ કરાવવાના લીધે ધૂળો ઉડે છે, ટ્રાફિક જામ થાય છે, નાના બાળકો નીકળે છે અને પહેલાં 1-2 એક્સિડન્ટો થયા બી છે। એટલે મારી રજૂઆત જે હતી તે લોકોના, નાગરિકોના, મારા મતદાતાઓના, એમના ફેવરમાં મારી રજૂઆત હતી અને એ જે રજૂઆત હતી એનો પડઘો બી ધીમે ધીમે પડવા લાગ્યો છે। પણ ટ્રાફિકવાળાને ખાસ કરીને પોલીસ કમિશનરને કહેવા માગું છું કે અને મ્યુનિસિપલ કમિશનરને બી કહેવા માગું છું કે આ વડોદરાને શાંઘાઈ બનાવવા નીકળેલા, સ્માર્ટ સિટી બનાવવા નીકળેલા, તો આવી સ્માર્ટ સિટી હોય કે ટ્રાફિક જામ થઈ જાય લોકો નીકળી નહીં શકે, એટલે એની તકેદારી રાખી તાત્કાલિક આવા જે ટ્રાફિક છે એની સમસ્યા હલ કરો એવી મારી માંગ છે। ટ્રાફિક નિયમને ધ્યાનમાં રાખવા જોઈએ। ટ્રાફિક નિયમ તો એવું કહે છે જ કે હેવી ટ્રકો સવારમાં જ્યારે લોકો નિશાળમાં બાળકો જતા હોય, લોકો નોકરીએ જતા હોય ત્યારે હેવી ટ્રકો આ સિટીની અંદર નહીં આવવું જોઈએ। આ તો 18 મીટરનો રસ્તો છે, 18 મીટરના રસ્તા ઉપર 2 બાજુ હેવી ટ્રકો ઊભી થઈ જાય તો માણસમાં ટ્રાફિક જામ થાય તો કઈ રીતે નીકળે? એ તો જે કોર્પોરેશનને જે યોગ્ય લાગે તે કરે। મારે તો ટ્રાફિકની સમસ્યા તાત્કાલિક હલ થાય એવી મારી રજૂઆત છે। હાલ જે કામ ચાલી રહ્યું છે અને ભારદારી વાહનો બંધ કરવામાં આવે છતાં આવી રહ્યા છે, કામ ચાલી રહ્યું છે એ ત્યાં છે, આગળ છે। આ તો નિશાળની પાસે કામ નથી ચાલી રહ્યું, એટલે કામ ચાલુ છે જે એના લીધે ભારદારી વાહનો બંધ કરવામાં આવે છતાં એ નહીં, ભારદારી બંધ કરે તોય આવી જાય છે। તમે વિચાર કરો, આ પોલીસનો બંદોબસ્ત કેવો કહેવાય? એ તો ટ્રાફિકની સમસ્યા એમને હલ કરવાની છે। તો મારી તો એમને બી તમારા માધ્યમથી રજૂઆત છે કે હેવી ટ્રકો શહેરની અંદર ના આવવા દો ભાઈ। ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ બી છટકી રહી છે। પોલીસ ઊભી હોય તોય છતાં ગાડી ઊભી રહે એટલે મેળાપા પણ મળેલા છે એવું લાગી જ રહ્યું છે ને ભાઈ। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।